સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા। એમ શાસ્ત્રીજી મહારાજ જ્યારથી મળ્યા એમના દર્શન થયા અને એમણે દર્શન કરીને સાધુ થવાની વાત કરી અને સાધુ પણ થયા અને ત્યાર પછી એમને અભ્યાસની વાત કરી, અભ્યાસે પણ એમની આજ્ઞા મુજબ થયો અને એ પ્રમાણે પણ હતું। અને ઘરેથી જ્યારે નીકળવાનું થયું ત્યારથી એક શબ્દો પડેલા કે શાસ્ત્રી મહારાજ રાજી થાય એમ કરવું, એટલે એ પણ એક દળતા હતી કે આપણે શાસ્ત્રી મહારાજ એમ કેમ કરવું અને એમની આજ્ઞા પાડીને સુખ્યા રહેવું, અરે કથા ભજન કરવું એ ધ્યેય હતો। એટલે એ રીતે પણ સ્વામીજીએ આજ્ઞા કરી। એટલે આપણા મનની વાતો હોય પણ કે અમારે એમ કે અંગ્રેજી ભણવું હતું, સ્વામી કહ્યું ના નથી ભણવું, આપણે સંસ્કૃત ભણો, તો એની અંદર પણ આપણે એમ થયું કે હવે સ્વામી જે રાજી થતા એમ કરીએ તો એવી રીતે થયેલું છે। પણ એક જ વસ્તુ હતું કે એમને રાજી કરીએ અને એ કેમ રાજી થાય અને આપણું કહેવાય આપણાથી આ સેવા એમને આપી છે કેમ સારી રીતે કરી શકીએ એ ધ્યેય હતું। જે હોય તે બાબતનું તો કહેવાનું શું છે કે મોટા પુરુષ આપણને જ્યારે મળ્યા છે તો મોટા પુરુષનો જે મહિમા છે એ જ્યારે આપણા જીવમાં થાય, જેમ શ્રીજી મહારાજનો મહિમા 500 સંતોને સમજાયો તેને માટે ફના થઈ ગયા, એનો બીજો વિચાર જ નહીં કે જેમ મહારાજ કહે છે એમ જ કરવું છે, મહારાજની જ આજ્ઞા પાડવી છે અને એમને જ રાજી કરવા છે અને એમની આજ્ઞા પ્રમાણે બધાએ સંતો એમ કે સમર્પણ થઈ બધી સેવાઓ કરી। પણ એક ધ્યેય હતો એક જ કે એમને ભગવાન શ્રીજી મહારાજને રાજી કરવા છે। એ રીતે આપણે પણ એક મનમાં ધ્યેય હતો કે શાસ્ત્રી મહારાજ કેમ રાજી થાય એ કરવાનું અને શાસ્ત્રી મહારાજની જે મરજી હોય એ પ્રમાણે હતું, એમાં પછી બીજો વિચાર નહીં। તો એ ધ્યેય સાથે એમણે પછી આ મોટી આપણે ભણ્યા પછી જરા સારંગપુરના કોઠારી કર્યા, તો કોઠારી કર્યા તો પણ તેગડે મને બહુ ખબર નહીં, હું તો નાનપણથી આવેલો એટલે આ વ્યવહાર શું છે, કેમ કામ કરવાનું છે, શું કેવી રીતે કામ થાય એવી કાંઈ ખબર જ નહીં। હવે એમાં પછી કોઠારી એટલે હિસાબ કિતાબની ખબર નહીં, કારણ કે આપણે તો સામાન્યમાંથી આવેલા એટલે કંઈ મોટા વેપારી નહોતા કે જે પૈસાનો વ્યવહાર થયો હોય કે બીજા પ્રસંગોનો વેપાર થયો, બધી વ્યવસ્થાઓ કરી હોય। પણ સ્વામી કે ના તારે કરવાનું, એવા મનમાં થયું પણ સ્વામી કે ના બધું ભગવાન છે કરશે, તો એક પણ ભગવાન દયાથી કર્યું અને એમની દયાથી પ્રેરણા તો એમની જ હતી, આગળ વ્યવસ્થા જ કરતા, પણ એક જ ધ્યેય એક હતો કે રાજી એમને થાય એ રીતે જ આપણે કરવું છે। તો એ પ્રમાણે એ પણ કામ થયું અને ત્યાર પછી આ મોટી જવાબદારી એ સંસ્થાના પ્રમુખ તરીકે રહેવાનું, એ પણ એક બહુ મુશ્કેલીનું કામ હતું, કારણ કે હું સૌથી નાનો, મારી 29 વર્ષની 17-18 વર્ષે આવેલો, દીક્ષા લીધા પછી આ 29મી વર્ષે આપણે આ સ્વામીએ વિચાર કર્યો કે સંસ્થાને આ પ્રમુખ કરવા છે। તો એ ઘડીએ જરા મનમાં બહુ વિચાર આવ્યા કે આ રીતે આ જવાબદારી મોટી છે, આવું મારું કામ નથી, કારણ હું બહુ એટલો ભણેલો નથી, એટલું જ્ઞાન પણ નથી, આવી બધી મારી પાસે કોઈ શક્તિ પણ નથી અને આટલા મોટા સંતો જે શાસ્ત્રી મહારાજ સાથે સમર્પણ થયેલા, મોટા અક્ષર સ્વામી, નાના અક્ષર સ્વામી, બાળુકૃષ્ણ નિર્ગુણદાસ સ્વામી અને બધા શ્રીજી સ્વરૂપદાસ સ્વામી, ભક્તિ વરદાન, અક્ષર સ્વરૂપદાન, બહુ જૂના જે આખા એમને માટે સ્વામી માટે બહુ જ સમર્પણ થયેલા। હવે એવા આ સંતોની વચ્ચે હું એક નાનો બાળક જેવો, એને આટલી મોટી જવાબદારી મળે, હવે એમને આપણે કેવી રીતે બધાને એ કરી શકીએ, એમને રાજી કરી શકીએ, એ તો શક્તિબાન એવા બહુ વાત કરી। પછી સ્વામીને કાગળ લખ્યા, 2-3 કાગળ લખ્યા, ફલોન કર્યા, પછી કહે છે આ સ્વામીને પોતાની ઈચ્છા જોઈ કે આ તારે કરવાનું નથી તો મહારાજ કરશે, પણ આ મારી ઈચ્છા છે અને મારી ઈચ્છા તમે આ રીતે આ પ્રમુખ શીખવાડી અને કામ કરવાનું સેવાનું છે અને મહારાજ ભળશે અને મહારાજ કામ કરશે, માટે ચિંતા કરવાની નહીં। એટલે એમનો રાજી જોયું કે ભાઈ એમનો ઈચ્છા છે, એમની મરજી છે, તો પછી આપણે ઝંપલાવવું, પછી આપણે જેટલું થાય એટલું કરવું અને બાકીનું સંભાળશે એવો પાછું મનમાં દરડાવ હતો કે ગમે જે થશે તો પણ આપણે એ કામની સેવા જે મળી છે કરવી અને બધાની સાથે મળીને કરવાનું હોય। એમાં કેટલા વિક્ષેપો આવે, કેટલા વિઘ્નો આવે, એમાં પણ એક જ વિચાર રહ્યો, ભલે વિઘ્ન આવે, કોઈ આપણને અપમાન જેવું કરે, કોઈ બોલી નાખે, આવડતું નથી ને આવી રીતે બધું, એટલે ઘણી રીતની વાતો થઈ, પણ એક જ વિચાર હતો કે સ્વામી રાજી કરવા, નિશાન એક જ, એ વસ્તુ પર થયું। અને ત્યાર પછી આ જ્યારે શાસ્ત્રી મહારાજ આ ધામમાં જવાની વાત થઈને આ પદ સોંપ્યું
ત્યારે એમને આ પ્રમાણે વાત કરીને કહ્યું કે આવું છે. પછી સ્વામીએ ત્યાં જ્યારે ચાદર ઓઢાડી એટલે જોગીમાને બોલાયા અને જોગીમાને સ્વામીએ કહ્યું કે જો અમને દીક્ષા આપે છે તો તમે હાથ એમના માથા ઉપર મૂકો અને તમારા જેવા સાધુતાના ગુણ આવે અને આ સંસ્થાની સારામાં સારી સેવા કરી શકે. એટલે જોગી મહારાજને કહ્યું એટલે મારા ઉપર હાથ મૂક્યા અને એમને આશીર્વાદ આપ્યા એક બહુ બઢિયા થશે અને બધું બહુ મોટી સેવા થશે અને શાસ્ત્રી મહારાજ ભેગા છે ને વાંધો નહીં આવે એ બધી વાત એમને કરી. પછી શાસ્ત્રી મહારાજે જોગીમાને કહ્યું તમારે એની ખબર રાખવી અને મને કહ્યું કે તમારે જોગીમાને રાજી કરવા એ કેમ કરવાનું. એટલે આ બે વસ્તુ પછી વહી એટલે ત્યારથી પણ એક નક્કી થયું કે મારે જોગી મહારાજને પણ રાજી જ કરવા છે. એ પાછો એક વિચાર પાછો દ્રઢ થયો કે શાસ્ત્રી મહારાજ કહ્યું છે માટે કરવું. સાધુ પહેલો કર્યો ત્યારે શાસ્ત્રી મહારાજ કહેલું, ગોંડલમાં ડેરીમાં સાધુ થયો ત્યારે પણ કહ્યું કે આ પ્રમાણે જોગી મહારાજ સાધુ કર્યા પછી દીક્ષા લઈને વાત કરીને ત્યાર પછી સ્વામીએ કહ્યું કે જોગી તમે હાથ મૂકો તમારા જેવા સાધુના ગુણ આવે અને સારી રીતની સેવા કરે. એ જોગી મારે આશીર્વાદ અને પછી સ્વામીએ કહ્યું કે હવે તમારે એમની આજ્ઞામાં રહી અને કરવું. એટલે 2 વખત એમનો આદેશ મળ્યો હતો. એટલે જોગી મહારાજના ઝાંસીમાના ધામમાં ગયા પછી પણ મને બીજો કોઈ વિચાર જ નથી આવ્યો કે જોગી મહારાજ કેમ કરવું. કારણ કે વહીવટ મોટો છે, વહીવટ કરવાનો, એમાં કેટલા પ્રશ્નો, કેટલી મુશ્કેલીઓ, એ બીજું હરિભક્તોને રાજી રાખવાના, હરિભક્તોનું કામ કરવાનું સંતોષ સાથે. પણ એક જ વસ્તુ હતી કે જે થાય એ ખરું પણ સ્વામી રાજી થાય એક આપણું ધ્યેય લક્ષ્ય એમના થકી આપણું કલ્યાણ છે, મોક્ષ છે, કેમ કરવું એમ જ કરવું. એટલે આગળના આખ્યાનો પણ આપણે સાંભળ્યા સંતોનો કે મહારાજના વખતમાં તો એમનો પણ એક વિચાર હતો કે ડગ્યા નહોતા અને મહારાજને રાજી કર્યા છે. શાસ્ત્રીમાના વખતમાં સંતોએ રાજી કર્યા છે. આવી રીતે બધું જ કાર્ય માણસ જ્યારે મોક્ષ માટે આવે છે, કલ્યાણ માટે આવે છે તો આધ્યાત્મિક માર્ગની અંદર બીજું કંઈ જોવાનું ન હોય, ભગવાને ગુરુ સામું જોવાનું હોય. એમની શું મરજી છે, એમનો શું વિચાર છે, એમને શું ગમે છે, એમને શું રૂચે છે એ જ વિચાર ઉપર ચાલવાનું. પછી બધું ઘણું ઘણું આગુ પાછું હોય એ જોવા જઈએ તો કોઈ દાડો આપણું કશું પ્રોગ્રેસ ના થાય. આપણે જતાં તેને ત્યાં જ રહીએ. પણ એક જ વિચાર કે ભાઈ એ રાજી છે, એમની આજ્ઞા છે, એમના પ્રમાણે કરવાનું છે. તો એ રીતે મનુષ્ય મુખ્ય આધ્યાત્મિક માર્ગ એ એક જ એવી વસ્તુ છે કે એમાં બધું કોઈનું જોવા જાવ તો કંઈ પાછું પડે નહીં કે આ થશે કે નહીં થાય એવા બહુ વિચાર નહીં. એ મોટા પુરુષને સંભાળીને આપણે થવાનું છે અને થશે. ના થાય તો એમની ઈચ્છાની વસ્તુ છે, ભગવાન કરતા છે, એ જે કરશે સારું કરશે. આપણે કામ આદરું કદાચ ના થયું તો જાણીએ કે ભગવાન કરે, ભગવાનની ઈચ્છા મુજબ થાય છે. સર્વ કરતા પરમાત્મા છે, સર્વ કરતા પરમાત્મા છે અને મોટા પુરુષ છે. તો એ જે કરતા છે સારું થયા. આપણે એમાં એ કાર્યમાં કંઈ બીજું વિઘ્ન આવવાનું એટલે ભગવાનની ઈચ્છાથી ના થયું તો પેલું આપણે દુઃખ થાય, વિક્ષેપ થાય કે આવું કામ અડધું ના થયું અને આપણું કામ આ રીતે વિઘ્ન આવી ગયું એટલે મન પાછું પડી જાય. પણ એની અંદર એક જ વસ્તુ છે કે શાસ્ત્રી મારે કામ સોંપ્યું છે, સંસ્થા એમની જ છે, જોગીમાના આશીર્વાદ છે. એટલે કોઈ દિવસ બીજો મોરો વિચાર આવ્યો નથી, એમાં થાક કે ઉજાગરો લાગ્યો નથી. ગમે એટલે આ પ્રવૃત્તિ થઈ, બીજું થયું પણ એની અંદર એક વિચાર આવે જ્યારે જ્યારે મહારાજને સ્વામીને સંભાળીએ અને એ સંભાળીએ એટલે પાછું આપણને પ્રેરણા દુઃખ એમના થકી જે મળે છે એ પ્રમાણે આ બધું કાર્ય થયું છે અને થાય છે. એટલે મૂળ આપણે એક જ છે કે આધ્યાત્મિક માર્ગની અંદર ભગવાનને સંત બેના જે મોક્ષ પણ એના થકી છે. એટલે એ મોક્ષ જેના થકી છે એને રાજી કરીએ, એ જેટલા રાજી થાય એટલે આપણને શાંતિ અને સુખ છે, કરતા એક છે. આપણે જો કરતાપણું માનીશું તો આપણું ધ્યેય નહીં, આપણું ધ્યેય સિદ્ધ થાય નહીં. આપણે નથી જ કરતા તો એ જ કરતા છે. એવી દૃઢતાપૂર્વક આ બધું જે કાર્ય થયું છે એ કેવળ મહારાજની ઈચ્છાથી, મહારાજના સંકલ્પથી, શાસ્ત્રી મહારાજ જોગીમાના આશીર્વાદથી, એમના બળે, એમના પ્રતાપે જે થયું છે. પણ આપણો સંકલ્પ એક હતો કે એમને રાજી કરવા છે. તો એ આપણે રાજી થયા છે અને થઈ છે અને બધું આ કાર્ય થયું છે. એમાં બધા હરિભક્તોનું સમર્પણ, સંતોનું સમર્પણ, કેટલા બધા કાર્યો થયા છે. એ પણ એમની ઈચ્છાથી. જોગી મારે 700 સાધુની વાત કરી અને એમને એવા સાધુ જ કર્યા કે જે સાધુ આજે આપણી સામે બેઠા છે. ડૉક્ટર સ્વામી છે, ઈશ્વર સ્વામી છે, આપણે વિવેક સાગર સ્વામી છે, કુરારી સ્વામી, ત્યાગરાજ મહંત સ્વામી છે, બધા સંતો થયા છે આવા ભણેલા ગણેલા. તો કહેવાનું શું છે કે બધાને પણ એક જ જે આ સ્વામીની આજ્ઞા થઈ તો એ પણ જોડે